વડોદરામાં પીવાના પાણીની સમસ્યા વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। કોટા પોલીસ લાઇન પાસે પાઇપલાઇનમાં ભંગાણ થયું, જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો। બનાવની જાણ થતાં વોર્ડ 12ના એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા। છેલ્લા 2 મહિનાથી વિસ્તારમાં પાણીની સમસ્યા છે। એવામાં પાઇપલાઇનમાં ભંગાણ થતાં લોકોમાં રોષ ફેલાયો છે। હવે મને હમણાં મેસેજ મળ્યો ફોન કરીને કે ભાઈ લીકેજ છે, ત્યાં સ્થળ તપાસ કરીને જોઈ લો। એટલે હું અહીં આવ્યો છું અને નાળાની નીચે મેઇન જે લાઈન છે એ લાઈન લીકેજ છે અને લીકેજનું પાણી બધું નાળામાં ભરાઈ જાય છે અને નાળું પેક થઈ જાય છે, એટલે આજુબાજુના વિસ્તારમાં પાણી ગંદુ આવે છે। આ પાણીનો કામગીરીનો નિકાલ કરાવી અને સ્થળ તપાસ કરાવી અધિકારીઓને બોલાવીને બતાવીને पानी बंद करवाने निकाल कर दीजिए। अकोटा सूबेदार कंपाउंड 2 महीने से ये विस्तार में पानी गंदा आता है और उसका कोई ध्यान देते नहीं है। कॉरपोरेशन के अंदर भी जाके रजूआत करी हमने और आज वो पानी लीकेज की लाइन पकड़ी है तो उसको जाके बताया तो वो तुषार साहब आए थे तो उन्होंने चेक करा तो अब कल बोले हो जाएगा काम। 2 महीने से हम लोग परेशान हैं। 350 घर का मेला है, ये सूबेदार कंपाउंड है। 2-3 महीनाથી પાણી એકદમ ગંદુ જ આવે છે। મચ્છરો ને બધો કાળો કાળો કચરો બધું જ આવે છે। બહારથી પાણી મંગાવ્યું છે, હવે બીજા ત્રીજા મારે ચડીને જવાનું ઉતરવાનું અને પછી અહીંયા આગળ જે લોકો રહે છે અમુકનું જે બોરિંગ પાણી જે આપે છે ને આ ગુલામભાઈ જે વારિસવાળા છે એ બહારથી ટેન્કર મંગાવે છે। વડોદરાના અકોટા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છેલ્લા 1 મહિનાથી છે। અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી થઈ નથી। હવે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે અકોટા વિસ્તારમાં પહોંચી તો લોકોને પાણી કેમ નથી મળી રહ્યું, ઓછા પ્રેશરથી મળી રહ્યું છે તેનું કારણ સામે જાણવા મળ્યું છે। આપ જોઈ શકો છો આ અકોટાનું સંજયનગર છે અને તેની નીચેથી જે મુખ્ય પાણીની લાઈન જઈ રહી છે તે અંદરથી લીકેજ છે, ધીરે ધીરે વધુ તૂટી રહી છે અને તેની અંદરથી આપ જોઈ શકો છો કે હજારો ગેલન પાણી વહી રહ્યું છે। હવે અહીંયાના વોર્ડ અધિકારીઓની નજર પડી છે, દોડતા થયા છે, પરંતુ આ સમસ્યા છેલ્લા 1 મહિનાથી છે। સ્થાનિકો સાથે વાત કરવાની કોશિશ કરીશું। સંજયનગર આ વિસ્તાર છે। સાહેબ શું કહેશો, આજે કયો વિસ્તાર છે, આ પાણી વિસ્તારમાં કેટલા દિવસથી સમસ્યા છે, સાથે અહીંયાથી લીકેજ પણ મળી આવ્યું છે? ધન્યવાદ સૌથી પહેલાં એબીપી ન્યૂઝનું, અને સાથે હું કહેવા માંગીશ કે આ લગભગ 2 મહિનાનો પ્રોબ્લેમ છે પણ કોર્પોરેશન આ કાળા કાન કરે છે તો હું લગભગ એની પાછળ 1 મહિનાથી પડેલો હતો। આજે મેં પેલું લીકેજ જે હતું એ ખોરી નાખ્યું છે અને મેં તાત્કાલિક પ્રેસ મીડિયાને બોલાવી। અને મારો સવાલ એ છે કે વિસ્તારમાં પાણીની કેટલા વખતથી સમસ્યા હતી, શું સમસ્યા? ઘણા વખતથી ગંદુ પાણી આવે છે, જીવડાવાળું પાણી આવે છે, સંપૂર્ણ અકોટા વિસ્તારમાં પાણી આવે છે પણ કોર્પોરેશન મેં બી કેટલી વખત રજૂઆત કરી કોર્પોરેશનને, છતાંય એ લોકો કશું કામ કરતા નથી કે ના કોઈ કોર્પોરેટર ધ્યાન આપે છે કે ના એમએલએ એના ધ્યાન આપે છે। એક તરફ લોકોને પાણી નથી મળી રહ્યું, બીજી તરફ અહીંયા પાણીનો વ્યય થઈ રહ્યો છે। તાત્કાલિક ધોરણે આ પાણીની લાઈન બંધ કરવી જરૂરી છે, શું માનો છો? અને બંધ કરીને જે વિસ્તારના લોકોને પાણી નથી મળી રહ્યું તે વહેલી તકે મળે તે પ્રકારના પણ પ્રયાસો તંત્રએ હાથ ધરવા જોઈએ। હા, તો અમે હમણાં જાણ કરી તો કોર્પોરેશનવાળા હમણાં આવીને અહીંયા પાણી જોઈને ગયા છે, એમને આશ્વાસન આપ્યું છે કે અમે તાત્કાલિક ધોરણે આનો નિકાલ લાવીશું।